ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ। મિત્રો લાસ્ટ ક્લાસ આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા તેના સૂત્રો છે એ આપણે ડિસ્કસ કર્યા। મિત્રો આજનો જે મુખ્ય ટોપિક છે આયનીય દ્રાવણની વાહકતાનું માપન। કોઈ પણ આયનીય દ્રાવણ હોય તેનું આપણે વાહકતાનું માપન કેવી રીતે કરી શકાય। મિત્રો આપણને ખ્યાલ છે કે વાહકતા અને અવરોધ છે એક પ્રકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો વાહકતા નક્કી કરવા માટે આપણે અવરોધનું માપન છે એ કરવું જરૂરી છે। તો સૌથી પહેલા આપણે અવરોધનું માપન કરીશું અને આ અવરોધ મેળવવા માટે આપણે વેસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કરવો પડે, જેના દ્વારા આપણે અવરોધ જાણી શકીએ તો તે વાહકતા પણ આપણે મૂલ્ય નક્કી કરી શકાય। મિત્રો પરંતુ આયનીય દ્રાવણની વાહકતા માટે બે પ્રકારની સમસ્યા છે રહેલી છે। સૌથી પહેલી સમસ્યા એ છે કે આયનીય જે દ્રાવણ જે છે તેમાં ડીસી પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે ત્યારે આયનીય દ્રાવણ જે રહેલું હોય તેનું સમઘટન બદલાઈ જાય છે। શું બદલાઈ જાય છે? સમઘટન બદલાઈ જાય છે। મિત્રો સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ હોય, ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે તો NaOH પણ બની જાય છે, એટલે કે તેનું સમઘટન બદલાઈ જાય છે। એટલા માટે આ પહેલી સમસ્યા છે કે ડીસી પ્રવાહ પસાર આપણે કરી શકીશું નહીં। ત્યાર પછી મિત્રો આયનીય દ્રાવણ જે છે તેને આપણે જોડી શકાતું નથી। વેસ્ટર્ન બ્રિજ દ્વારા આપણે કનેક્ટ કરીશું ત્યારે આપણે આયનીય દ્રાવણની વાહકતાનું માપન કરી શકીએ, પરંતુ હવે આયનીય દ્રાવણ જે છે તેને કેવી રીતે જોડવું? તેને જોડી શકાતું નથી, કારણ કે આપણે ધાત્વિય તાર હોય તો ધાત્વિય તારમાં શું થાય કે એક છેડો આપણે કાઢી નાખીએ અને તેને ડાયરેક્ટ આપણે કનેક્ટ કરી નાખીએ, પરંતુ આયનીય દ્રાવણને આપણે જોડી શકાતું નથી। તો હવે શું કરીશું જેથી આપણે આ સમસ્યાને નિવારી શકાય? તો સૌથી પહેલા મિત્રો આપણે નિવારણ માટે પેલું જોઈએ, જે ડીસી પ્રવાહ પસાર કરીએ છીએ એની જગ્યાએ એસી પ્રવાહ પસાર કરવામાં આવે તો તેનું સમઘટન થી બદલાશે નહીં। એટલે આ મિત્રો પહેલી સમસ્યા થઈ, દૂર થઈ કે જ્યારે ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે એની જગ્યાએ એસી પ્રવાહ પસાર કરવામાં આવે તો એનું સમઘટન છે બદલાતું નથી, ઉલટ સુલટ પ્રવાહ। ત્યાર પછી મિત્રો બીજી કન્ડિશન એ છે કે તેને જોડી શકાતું નથી, તો મિત્રો આપણે અહીં વાહકતા કોષનો ઉપયોગ કરવામાં આવે। શેનો ઉપયોગ કરવામાં આવે? વાહકતા કોષનો ઉપયોગ કરવામાં આવે। તો મિત્રો આ વાહકતા જે કોષ છે તેની અંદર દ્રાવણ ભરવામાં આવશે અને તેને પરિપથ થ્રુ જોડવામાં આવશે। તો મિત્રો આપણે હવે આની આકૃતિ જોઈએ કે વાહકતા કોષ એ શું છે, હવે ડિસ્કસ કરીએ। આમ મિત્રો હવે જે વાહકતા કોષ જે છે અહીં બે પ્રકારના દર્શાવેલા છે। ઘણા બધા પ્રકારના વાહકતા કોષ હોય છે। મિત્રો વાહકતા કોષમાં આયનીય જે દ્રાવણ ભરવામાં આવે અને પરિપથ સાથે જોડવામાં આવે છે, તો આયનીય દ્રાવણ જે છે તે અહીં બે વિદ્યુત ધ્રુવો વચ્ચે ભરવામાં આવે છે। પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વચ્ચે આયનીય દ્રાવણ છે ભરવામાં આવે છે। એવી રીતે મિત્રો અહીં આ છે નળાકાર એક પ્રકારની નળી અને અહીં પણ એક પ્રકારનું નળાકાર સ્વરૂપ છે, અંદર આયનીય દ્રાવણ હોય છે અને અહીં પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વચ્ચે આયનીય દ્રાવણ છે ભરવામાં આવે છે। તો આના પરથી મિત્રો આપણે અવરોધનું મૂલ્ય છે મેળવી શકાય છે। આપણને ખ્યાલ છે કે અવરોધ જે છે R સૂત્ર શું બને? rho L/A। તો મિત્રો અહીં તમે ખાસ ધ્યાન રાખો કે અવરોધનું મૂલ્ય જે છે એ તો આપણે વેસ્ટર્ન બ્રિજ જે છે બરાબર તેના દ્વારા આપણે મેળવવાના છે। હવે અહીં જે L અને A, અહીં વાત રહી લંબાઈ અને ક્ષેત્રફળ। આપણે કાલ મિત્રો અભ્યાસ કર્યો હતો કે G* સૂત્ર શું બનશે? L/A।
G સ્ટાર ને આપણે કોષ અચળાંક કહેવામાં આવે છે. હવે અહીં મિત્રો આપણે લંબાઈ અને આડછેદ ક્ષેત્રફળ છે એનું મૂલ્ય મળી જાય તો આપણે તેની વાહકતા છે એ નક્કી કરી શકાય. તો સૌથી પહેલા કોષ અચળાંક લંબાઈ છે એ કઈ રીતે આપણે એનું માપન છે એ આપણે બે મેથડ થી આપણે જોશું. સૌથી પહેલા આપણને બે વિદ્યુત ધ્રુવો છે એ બંને વચ્ચેનું જે લંબાઈ છે L હોય, બરાબર, બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર છે એ L હોય, તેના દ્વારા માપન કરી શકાય. બીજું ક્ષેત્રફળ, આ આડછેદનું જે ક્ષેત્રફળ જે છે બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેનું ક્ષેત્રફળ છે તેને આપણે A વડે દર્શાવવામાં આવે. પરંતુ મિત્રો સવાલ એ થાય છે કે જ્યારે પણ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ માપવામાં આવે ત્યારે એનું માપન કરવામાં આવે ત્યારે એમાં થોડીક ત્રુટિ છે રહી જતી હોય છે, માપનમાં ત્રુટિ રહેતી હોય છે. એટલા માટે આડછેદના ક્ષેત્રફળ પણ અને લંબાઈનું મૂલ્ય પણ આ બંને અવિશ્વસનીય હોય છે. એમાં એક પ્રકારનો પ્રોબ્લેમ્સ આવે છે, ત્રુટિજન્ય. એટલા માટે તેનું માપન છે આપણે આવી રીતે ન કરીએ, બરાબર, કારણ કે ત્રુટિજન્ય છે. એટલા માટે પ્રાયોગિક રીતે તેનું મૂલ્ય છે માપન કરવામાં આવે છે, બરાબર. અહીં આપણે થોડાક સૂત્રની તારવણી છે તેના પરથી આપણે જોઈશું. મિત્રો આપણને ખ્યાલ છે કે અવરોધનું સૂત્ર, અવરોધ બરાબર સૂત્ર શું થાય? ρ L / A, બરાબર. પ્રાયોગિક રીતે આપણે નક્કી કરીએ. હવે G વાહકતા બરાબર શું થાય? અવરોધનું વ્યસ્ત પ્રમાણ છે. તો અહીં R જે છે તેની વેલ્યુ અહીં મૂકવામાં આવે તો શું આવશે? જુઓ, R બરાબર, અહીં સૌથી પહેલા ρ ગુણ્યા, બરાબર, આપણે અહીં છે L / A, બરાબર, ρ ગુણ્યા L / અહીં વેલ્યુ છે પુટ કરી દીધી. મિત્રો અહીં 1/ρ યાદ આવે છે સૂત્ર? યસ, વેરી ગુડ. કપ્પા, બરાબર, એક ગ્રીક વર્ડ કપ્પા છે જેને આપણે વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. તો તેને સૂત્ર શું છે? 1/ρ. તેને આપણે કપ્પા તરીકે ઓળખવામાં આવે છે, વિશિષ્ટ વાહકતા. અને L / A તેને આપણે શું કહેવામાં આવે છે? G સ્ટાર = L / A. હવે મિત્રો આ કપ્પાની વેલ્યુ અહીં મૂકો 1/ρ અને L / A ની વેલ્યુ મૂકો G સ્ટાર. તો આપણને સૂત્ર શું મળશે? અહીં જુઓ ખાસ, G = 1/ρ છે, બરાબર. તો આપણે અહીંયા શું આવે? K = 1/ρ ગુણ્યા, બરાબર, 1/1 છેદમાં છે L / A. તો અહીં આપણે આવશે G સ્ટાર. તો અહીં આપણને K નું મૂલ્ય મળે. જુઓ, K = શું સૂત્ર બનશે? G × G સ્ટાર. K ને આપણે વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે, G ને આપણે વાહકતા અને G સ્ટાર જેને કોષ અચળાંક કહેવામાં આવે છે. તો એ મિત્રો ખાસ ધ્યાન રાખો કે આપણે K નું મૂલ્ય છે એ શાસ્ત્ર દ્વારા પ્રદાન થાય છે. અહીં માનો કે જ્ઞાત કેસીએલ દ્રાવણ હોય, પ્રબળ કેસીએલ દ્રાવણ અહીં ભરેલું હોય, 0.01 મોલારિટી ધરાવતું દ્રાવણ છે. તો મિત્રો જેનું કપ્પાનું મૂલ્ય છે, કપ્પાનું મૂલ્ય K નું મૂલ્ય છે એ આપણને શાસ્ત્ર દ્વારા, મટીરીયલ દ્વારા આપણને મળે છે. એવી રીતે હવે આપણે અહીંયા K જે છે, બરાબર, અહીંયા K બરાબર સૂત્ર શું આવ્યું? G × G સ્ટાર. તો હું આને આવી રીતે પણ લખી શકું K. G બરાબર સૂત્ર શું થાય? 1/ρ, બરાબર, 1/R સોરી. તો અહીં G સ્ટાર upon R પણ મૂકી શકાય. તો અહીં અવરોધનું મૂલ્ય છે આપણે વેસ્ટર્ન બ્રિજ દ્વારા મૂલ્ય મેળવી શકાય. એવી રીતે K નું મૂલ્ય છે શાસ્ત્ર દ્વારા મેળવી શકાય. તો અહીં G સ્ટાર નું મૂલ્ય L / A નું મૂલ્ય છે આપણે કેમ ન મેળવી શકાય? એટલા માટે K નું મૂલ્ય શાસ્ત્ર દ્વારા, R નું મૂલ્ય અવરોધ દ્વારા મેળવવામાં આવે તો G સ્ટાર નું મૂલ્ય છે આપણે કેલ્ક્યુલેટ કરી શકાય છે. તો મિત્રો હવે આપણે જોવી કે વેસ્ટર્ન બ્રિજ દ્વારા આપણે કેવી રીતે અવરોધનું માપન છે કરી શકાય છે તે હવે ડિસ્કસ કરીએ. આમ મિત્રો વાહકતા માટે હવે આપણે અવરોધના મૂલ્યનું માપન છે એ વેસ્ટર્ન બ્રિજનો આપણે ઉપયોગ કરવી છે. મિત્રો અવરોધનું માપન છે વેસ્ટર્ન બ્રિજ છે એ કેવી રીતે કરે છે? અહીં પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ આપેલી છે તે અહીં દર્શાવેલી છે. મિત્રો અહીં તમે ખાસ ધ્યાન રાખો તો અહીં
R4 R3 બંને અજ્ઞાત અવરોધ. આ જે અવરોધ છે તે ચલ અવરોધ છે, ચલિત અવરોધ છે. અને અહીં R2 જે અવરોધ છે તેની સાથે વાહકતા કોષ છે તે જોડેલો છે. તો આપણને આ જે વેલ્યુ છે એ મળી જાય તો આપણે વિશિષ્ટ વાહકતા એટલે કે k નું મૂલ્ય છે આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે મિત્રો અહીં ધ્યાન રાખો કે અહીં સંસૂચક જોડેલું છે, એક પ્રકારનું ડિટેક્ટર કરશે. જ્યારે પણ એક એવો પોઈન્ટ આવશે, સમતુલ્ય બિંદુ જ્યારે પણ જોવા મળશે ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન છે થશે નહીં. જે આ જે ભાગ છે બરાબર, ત્યાં વિદ્યુત પ્રવાહનું વહન છે થશે નહીં. એટલે કે એક પ્રકારનો નલ પોઈન્ટ દેખાશે. કેવો પોઈન્ટ? નલ. જે નલ પોઈન્ટ છે એવું દર્શાવે કે વિદ્યુત પ્રવાહનું વહન છે હવે થશે નહીં. વિદ્યુત પ્રવાહનું વહન ન થાય ત્યારે આપણે વેસ્ટર્ન બ્રિજ જે છે બરાબર તેનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે મિત્રો અહીં ધ્યાન રાખો કે ભાઈ જે સંસૂચક જે છે એટલે કે સંતુલ્ય બિંદુ આવશે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. સંસૂચક જે છે એક પ્રકારનો આપણે તે તરીકે આપણે હેડફોન જે છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે તેનો ઉપયોગ કરવામાં આવે કે જેમાંથી આવૃત્તિ જે છે એ કોઈ પણ પ્રકારની આવૃત્તિનું તેમાં વહન થશે નહીં સમતુલ્ય બિંદુ જ્યારે પણ આવે. તો મિત્રો આપણે અહીં કહી શકાય કે એક બાજુના જે અવરોધ જે છે બરાબર અહીં R2 એટલે કે વાહકતા કોષ તેની સાથે જોડાયેલો છે બરાબર, તે અવરોધ બરાબર જે ડાબી બાજુ છે R2 અને R4 બરાબર તેનો ગુણોત્તર અને આ તરફ જુઓ તો R1 અને R3 નો ગુણોત્તર જમણી તરફ બરાબર. હવે આ ગુણોત્તર લેવામાં આવે તો મિત્રો અહીં તમે જુઓ R2 એટલે કે વિસ્ટન બ્રિજ દ્વારા જે અવરોધનું મૂલ્ય જે મળે છે R1 R4/R3. તો અહીં મિત્રો વાહકતા માટેનો શું મળી જાય? અવરોધ. તો મિત્રો અવરોધનું મૂલ્ય મળી જાય તો આપણને ખ્યાલ છે સૂત્ર કપ્પા સૂત્ર શું થાય? G સ્ટાર અપન R. એટલે કે કોષ અચળાંકનું મૂલ્ય તો હમણાં જ આપણે ગણ્યું બરાબર, વાહકતા કોષમાં પ્રાયોગિક મૂલ્ય દ્વારા. એવી રીતે વિસ્ટન બ્રિજ દ્વારા અવરોધનું મૂલ્ય મળી જાય તો આપણને અહીં વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય છે પ્રાપ્ત થઈ જાય. ત્યાર પછી મિત્રો હવે આપણે મોલર વાહકતા વિશે અભ્યાસ કરીએ. ત્યાર પછી મિત્રો હવે આપણે જોશું મોલર વાહકતા. અત્યાર સુધી આપણે જોયું કે વિસ્ટન બ્રિજ જે છે તેના દ્વારા આપણે અવરોધનું માપન કર્યું. એવી રીતે વાહકતા કોષમાંથી આપણે તેનું L/A નું મૂલ્ય એટલે કે G સ્ટાર જેને કહેવામાં આવે છે કોષ અચળાંક. મિત્રો હવે અગત્યની ટર્મ્સ છે મોલર વાહકતા. મિત્રો આ મોલર વાહકતા છે એનું સૂત્ર છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે કારણ કે તેના પરથી આપણે ડાયરેક્ટ જે સમ છે દાખલા છે એ ગણવા ખૂબ જ જરૂરી છે કારણ કે આ ચેપ્ટરમાંથી 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે અને એમાં દાખલા છે ખાસ પૂછાતા હોય છે. એટલે હવે અગત્યની ટર્મ્સ છે મોલર વાહકતા અને તેનો એકમ પણ ખાસ પૂછાય છે તો એ ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા મિત્રો આપણે ડિસ્કસ કરીએ કે મોલર વાહકતા છે એ શા માટે? આ મોલર વાહકતા છે એ શા માટે? તો મિત્રો જ્યારે એક જ દ્રાવકમાં એક જ દ્રાવક હોય હવે એમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો તાપમાન છે અચળ છે બરાબર, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો અને બરાબર એક જ દ્રાવક છે એમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો છે ભરવામાં આવે બરાબર, ત્યારે આપેલ તાપમાને એટલે કે અચળ તાપમાને જે વાહકતાના મૂલ્યો છે એ પણ શું પડે છે? જુદા પડે છે બરાબર. ખાસ ધ્યાન રાખજો મિત્રો, વાહકતાના મૂલ્યો જુદા પડે છે. મિત્રો આ વાહકતાના મૂલ્યો ક્યારે જુદા પડે?
તો કે આપણે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે અલગ અલગ લેવામાં આવે બરાબર, ત્યારે એના વાહકતાના મૂલ્યો પણ શું પડે છે, જુદા પડે છે. મિત્રો આમ હવે આપણે જોઈએ કે જ્યારે પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પાણી નાખવામાં આવે ત્યારે તેનું આયનીકરણ કરવામાં આવે ત્યારે તેનું મુખ્ય કારણ શું કે વાહકતાના મૂલ્યો છે જુદા મળે છે. એનું મુખ્ય કારણ શું, તો જે પાણી નાખીને આયનીકરણ થાય છે, આયનો જે ઉત્પન્ન થાય છે બરાબર, તો આયનોનો જે આ વીજભાર હોય બરાબર, તેના મુખ્ય કારણમાં આવશે આયનોનું વીજભાર અને તેનું કદ. તેના કારણે વાહકતાનું મૂલ્ય જુદું પડે છે. બીજું, જે આયનની સાંદ્રતા અંદર જે દ્રાવણ જે ભરેલું છે વિદ્યુત વિભાજ્ય, તેની સાંદ્રતા શું છે બરાબર, એની સાંદ્રતા ડિસ્કસ કર્યા પછી આપણે એમ કહી શકાય કે એની પોટેન્શિયલની દ્રવણતા. એટલે કે જ્યારે બહારથી વીજ સ્થિતિમાન દ્વારા તેમાં જે પોટેન્શિયલ છે બરાબર, બહારથી વીજ પ્રવાહ છે તેનું મૂલ્ય, તફાવતના મૂલ્ય જે છે બરાબર, તે પણ આયનના જુદા જુદા વાહક પર અસર કરે છે, આયનની વાહકતા પર અસર કરે છે. આમ મિત્રો આપણે જોયું કે આયનનો વીજભાર અને કદ, પછી જે આયનની જે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અને પોટેન્શિયલની દ્રવણતા, તે આયનના વાહકતાના મૂલ્યો છે એની ઉપર અસર કરે છે. હવે મિત્રો આપણે જોઈએ તો મોલર વાહકતા જે છે એ શા માટે આપણે જોયું કે મોલર વાહકતા જુદી જુદી સાંદ્રતાના મૂલ્યો આવે છે, એટલા માટે આપણે મોલર વાહકતાનો આપણે યુઝ કરીશું બરાબર, ઉપયોગ કરીશું. તો હવે મિત્રો આપણે જોઈએ મોલર વાહકતા. મિત્રો મોલર વાહકતા છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો બરાબર. આપણે જોયું કે મોલર વાહકતાની જરૂર છે શા માટે પડે છે. હવે મિત્રો મોલર વાહકતા છે તેને આપણે સૌથી પહેલા લેમ્બડા m વડે દર્શાવવામાં આવે છે. લેમ્બડા એક ગ્રીક શબ્દ છે બરાબર, અહીંયા ઊંધો v જુઓ બરાબર. મોલર વાહકતાને આપણે ઊંધા v વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે વિદ્યુત વિભાજન કોષ માનો કે આપણે લીધેલો છે અને અહીં જે દ્રાવણ જે છે મિત્રો એની મોલારિટી હોય m બરાબર, મોલારિટી શું હોય m, અને 1 મોલ દ્રાવણ હોય. કેટલું દ્રાવણ હોય? 1 મોલ. તમને મોલર વાહકતા નામ પરથી જ મિત્રો ખબર પડી જાય કે 1 મોલર એટલે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા બરાબર. તો આપણે એની સિમ્પલ ડેફિનેશન આપવી હોય તો 1 મોલ મિત્રો વિદ્યુત વિભાજ્ય 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા બરાબર, અને પછી શું મિત્રો આપેલ કદ. હવે અહીંયા જેટલું પણ કઈ કદ હશે બરાબર, આપણે એને v મિલીલીટરમાં લેવામાં આવે છે બરાબર. તો આપેલ કદના દ્રાવણમાં આપેલ જે કદનું જે દ્રાવણ છે બરાબર, એમાં રહેલા આયનોની વિદ્યુત વહન ક્ષમતાને, દ્રાવણમાં રહેલા મોલર વાહકતા કહેવામાં આવે છે. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે ભરેલું છે તે 1 મોલ છે, એની મોલારિટી m હોય બરાબર, એની મોલારિટી m. અહીં જે દ્રાવણ જે ભરેલું છે તે 1 મોલ હોય, તો 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા હવે આપેલ કદના દ્રાવણમાં રહેલા આયનોની વિદ્યુત વહન ક્ષમતાને, જે પણ કાંઈ અહીં આયનો રહેલા છે કેટાયન એનાયન બરોબર, તો તેની વિદ્યુત વહન ક્ષમતાને આપણે મોલર વાહકતા વડે દર્શાવવામાં આવે છે. મિત્રો મોલર વાહકતાને આપણે હમણાં જ વાત કરી તેમ કે ઊંધા v વડે દર્શાવવામાં આવે છે m બરાબર, સ્મોલ m લખવો જરૂરી છે. લેમ્બડા એક ગ્રીક વર્ડ છે. લેમ્બડા m મિત્રો અહીં હવે સૂત્ર આ વ્યાખ્યા પરથી આપણે કહી શકાય કે ભાઈ કદ છે v ml હોય, તેમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા હોય બરાબર, તો તેની આપણે આયનો જે રહેલા છે એની વિદ્યુત વહન ક્ષમતા છે તો તે શું થશે k ગુણ્યા v મિલીલીટરમાં. અથવા તો આપણે સેમી ઘનમાં પણ મિત્રો વિદ્યુત વાહકતા જે કોષ છે બરાબર, આપણે એના સેમી ઘનમાં આપણે મૂલ્યો છે ગણીએ છીએ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો k છે વિશિષ્ટ વાહકતા છે, લેમ્બડા એ મોલર વાહકતા, અને અહીં કદ વાત કરવામાં આવી છે. મિત્રો અહીંયા દ્રાવણની જે મોલારિટી છે તે m છે.
આપણને ખ્યાલ છે કે મોલારિટીનું સૂત્ર શું થાય મિત્રો? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ ઇન લીટરમાં. તો મિત્રો આપણે અહીંથી જો કદ મળી જાય બરાબર v, તો અહીંથી આપણે કદ ફાઇન્ડ કરીએ v લીટર ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં મોલારિટી. પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે અહીં આપણે મોલ કેટલા લીધેલા છે? 1 મોલ. એટલા માટે અહીં 1 વેલ્યુ મૂકો છેદમાં મોલારિટી. હવે જ્યાં v લીટર છે, હવે મેં હમણાં જ વાત કરી કે વાહકતા કોષ આપણે સેમી, બહુ મોટા ન હોય, સેમીમાં હોય, એટલા માટે અહીં આપણે v સેમી ઘનમાં યુઝ કરવું હોય, v મિલીમાં લીટરમાં યુઝ કરવું હોય તો આપણે ગુણ્યા 1000 કરવા પડે. તો અહીં શું આવશે? 1000/8 m બરાબર. તો આ વેલ્યુ જે છે કદની બરાબર, અહીંયા વેલ્યુ મૂકી દઈએ તો k ગુણ્યા 1000/મોલારિટી. તો આ થયું સિમ્પલ સા સુંદર સા ફોર્મ્યુલા બરાબર, કે k ગુણ્યા 1000 ના છેદમાં મોલારિટી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે મિત્રો. ખાસ અહીં ધ્યાન રાખજો કે કઈ રીતે આપણે સૂત્ર છે પ્રાપ્ત કર્યું અને તેનો એકમ છે આપણા માટે ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા આપણે જોયું કે કપ્પા ગુણ્યા v ml બરાબર. દ્રાવણનું કદ v છે અને તેની વાહકતા આપણે k. હવે v છે આપણે એને મોલારિટી m આપી છે એટલા માટે બરાબર. 1 મોલર પહેલેથી જ કીધું છે કે મોલારિટી m છે, તો દ્રાવ્યના મોલ છે દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ અહીંથી આપણને મળી જશે બરાબર 1/m. પરંતુ આને મિલીમાં કન્વર્ટ કરવામાં આવે તો 1000 વડે ગુણી નાખવામાં આવે તો એ વેલ્યુ છે અહીંયા મૂકો v ml ની, તો શું મળશે? k ગુણ્યા 1000 ના છેદમાં મોલારિટી. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે k જે છે તે વિશિષ્ટ વાહકતા છે. શું છે? વિશિષ્ટ વાહકતા છે. m જે છે તે મોલારિટી અને જે લેમ્બડા m છે એને આપણે મોલર વાહકતા કહેવામાં આવે છે. મિત્રો હવે આનો એકમ છે ડાયરેક્ટલી તમને એક્ઝામમાં પૂછાય છે, તો આપણા માટે ખૂબ જ જરૂરી છે તેનો એકમ યુનિટ કે મોલર વાહકતાનો એકમ શું થશે. હવે કે કપ્પાનો યુનિટ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો ડિસ્કસ કર્યો તો કે શું થાય? યાદ છે? સિમેન્સ સેમી ઇન્વર્સ. શું થાય? સિમેન્સ સેમી ઇન્વર્સ. એવી રીતે 1000/m બરાબર. હમણાં જ વાત કરી કે આ સેમી ઘનમાં 1000 આપણે અહીંયા કર્યું છે, તો અહીં સેમી ઘન અને છેદમાં મોલારિટી નો શું થાય? મોલ બરાબર. તો હવે અહીંયાથી મિત્રો તમે જુઓ સિમેન્સ ઇન્વર્સ છે અને અહીં સેમી ઘન છે, તો એક એક સેમી છે કટ થઈ જશે એટલે શું આવી જશે? સિમેન્સ સેમી સ્ક્વેર બરાબર. જો ઇન્વર્સ છે અને અહીંયા સેમી ઘન છે તો અહીં સિમેન્સ સેમી સ્ક્વેર આવશે અને મોલ છે ઉપર જાય એટલા માટે મોલ ઇન્વર્સ. તો મિત્રો આપણા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એકમ મળી ગયો. ડાયરેક્ટલી એક માર્ક MCQ છે પૂછાય છે સ્ટેટ બોર્ડની એક્ઝામમાં કે મોલર વાહકતાનો એકમ જણાવો તો શું થશે? સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. હવે મિત્રો આ થઈ મોલર વાહકતાની વાત. હવે આપણે ડિસ્કસ કરીએ તુલ્ય વાહકતા બરાબર. તુલ્ય વાહકતા છે સ્ટેટ બોર્ડની એક્ઝામમાં લગભગ તેના દાખલા છે નહિવત હોય છે, પરંતુ આપણે સમજી લઈએ કે તુલ્ય વાહકતા શું છે. મોલર વાહકતાનો ભાય છે બરાબર તુલ્ય વાહકતા, પરંતુ ડિફરન્સ શું છે? તેને લેમ્બડા e વડે દર્શાવવામાં આવે છે. તુલ્ય વાહકતા બરાબર. મિત્રો તુલ્ય વાહકતામાં અહીં આપણે મોલારિટી m યુઝ કરી હતી. હવે અહીં 1 મોલ યુઝ કર્યા હતા, એની જગ્યાએ હવે મિત્રો આપણે 1 ગ્રામ તુલ્ય ભાર આપણે યુઝ કરીએ બરાબર. 1 ગ્રામ તુલ્યાંક છે એ આપણે યુઝ કરવામાં આવે. 1 ગ્રામ તુલ્યાંક. કેટલા ગ્રામ? 1 ગ્રામ તુલ્યાંકનો યુઝ કરવામાં આવે બરાબર. તુલ્ય વાહકતા છે એટલા માટે 1 ગ્રામ તુલ્યાંકનો ઉપયોગ કરવામાં આવે તો અહીં શું થઈ જશે? યાદ છે? તુલ્યાંકની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ લીટરમાં આપણે અહીં તેની નોર્માલિટી n હશે દ્રાવણની. અહીં જે મિત્રો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે ભરેલું છે તે 1 ગ્રામ તુલ્યાંક છે. તો આપણે સિમ્પલ ડેફિનેશન મોલર વાહકતાની જેમ આપી શકાય કે 1 ગ્રામ તુલ્યાંક વિદ્યુત વિભાજ્ય ધરાવતા આપેલ કદ ml બરાબર. કદ આપેલ બરાબર, આપેલ કદ v ml. હવે એ કદ આપણને આપી દીધું છે v ml ના દ્રાવણમાં રહેલા આયનોની વિદ્યુત વહન ક્ષમતાને બરાબર.
વિદ્યુત વહન ક્ષમતાને આપણે શું કહેવામાં આવે છે? તુલ્ય વાહકતા કહેવામાં આવે છે. મિત્રો આના પરથી આપણે લખી શકાય કે k કદ છે બરાબર. આપણે અહીંયા પણ શેમાં યુઝ કરીશું? મિલીલીટર અથવા તો સેમીઘનમાં આપણે યુઝ કરી શકાય. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખો, કપ્પા બરાબર ગુણ્યા v ml. તો અહીંયા આપણને કદ શું મળી જશે? 1000 બાય નોર્માલિટી. તો અહીં ડાયરેક્ટલી આપણે યાદ રાખી શકાય કે મોલર વાહકતા હોય તો મોલારિટી અને તુલ્ય વાહકતા હોય તો આપણે નોર્માલિટી. હવે મિત્રો આપણે એનો એકમ જોઈએ. એકમ શું થશે? બરાબર નીટની એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે. તુલ્ય વાહકતા k ગુણ્યા 1000 ના છેદમાં નોર્માલિટી. હવે એનો એકમ મિત્રો જોઈએ. સિમેન્સ સેમી ઇન્વર્સ બરાબર. કપ્પાનો તો તે જ. એવી રીતે 1000 બાય n બરાબર. તો આપણે અહીં લખી શકાય કે સેમી ઘન અને નોર્માલિટી ને આપણે મિત્રો ઇક્વિવેલેન્સ પણ કહી શકાય છે. ઇક્વિવેલેન્ટ ઇન્વર્સ. તો અહીં સેમી ઘન સેમી ઇન્વર્સ છે તો શું થઈ જશે? સિમેન્સ સેમી સ્ક્વેર ઇક્વિવેલેન્ટ ઇન્વર્સ. તો આ થયું મિત્રો એકમ તુલ્ય વાહકતાનો. તો અહીં આપણે આજે ખૂબ જ અગત્યના ટોપિક જોયા કે કેવી રીતે આયનીય દ્રાવણની વાહકતાનું માપન કરી શકાય છે, અવરોધનું માપન બરાબર. તેવી રીતે કોષ અચળાંક છે એ ફિક્સ એનું મૂલ્ય હોય છે બરાબર. ત્યાર પછી આપણે કપ્પાની વેલ્યુ અને ફાઇનલી મોલર વાહકતા અને તુલ્ય વાહકતાના સૂત્ર અને એકમ આપણે ડિસ્કસ કર્યા. ખૂબ જ અગત્યનો લેક્ચર હતો મિત્રો. થેન્ક યુ સો મચ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ચેનલને.